નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં અમારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. તો 1/8/2026 શુક્રવારનો દિવસ. દુર્ગાજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 અષાઢ માસ શુક્લ પક્ષ અને દ્વિતીયા તિથિ. સૌભાગ્ય યુગ તેતુલ કરણ અને ધનિષ્ઠા નક્ષત્ર. આજના સૂર્યોદય 5:41 થી 7:13 સુધી, અને આજે અભિજીત મુહૂર્ત 12 વાગ્યાથી 12:54 સુધી. આજના ચંદ્રમા કુંભ રાશિમાં પરિભ્રમણ કરશે, અને આજના રાહુકાળ 10:45 થી 12:27 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. વૃષભ રાશિમાં મંગળદેવનું પરિભ્રમણ અને બુદ્ધદેવનું મિથુન રાશિમાં, ગુરુ અને સૂર્ય કર્ક રાશિમાં, કેતુ અને શુક્રદેવ સિંહ રાશિમાં, ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ કુંભ રાશિમાં, શનિ મહારાજ મીન રાશિમાં યથાવત પરિભ્રમણ કરી રહ્યા છે. તો આ હતું આજનું આ ગ્રહ ગોચર. ધનિષ્ઠ નક્ષત્ર એટલે મંગળદેવનું નક્ષત્ર, અને આ નક્ષત્રમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજનો આપનો દિવસ કેવો રહ્યો? કયા જાતકોની કયા ભગવાનની આરાધના ઉપાસના કરવી, કયા દાન દક્ષિણા કરવી, કયા કાર્યો કરવા, કેવા ન કરવા, તેની આપણે ચર્ચા કરીશું. મેષ રાશિથી લઈ અને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે? તો મેષ રાશિની વાત કરીએ. પ્રથમ મેષ રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજનો દિવસ ધનલાભથી તમારે વંચિત ના દો તેની કાળજી લો. આકસ્મિક ધનલાભનો યોગો બનશે. નાણાકીય વ્યવહારોમાં તમારે સાવધાની રાખવાની, મન ઉપર કંટ્રોલ લેવાનું, હૃદયમાં લાગણી થાય તેવી ઘટનાઓ ઘટિત ના થાય. તમારી ઈચ્છાઓ પરિપૂર્ણ કરવા માટે તમારે છળ કપટ ષડયંત્રની રચના કરવી પડશે. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ રારા હવે નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ નોકરી ધંધાની અંદર 2 નંબરના કાર્ય કરતા તો મન ઉપર કંટ્રોલ રાખીને કાર્યો કરવા. કારણ કે ચંદ્ર આપની કુંડલીમાં પરાક્રમ સ્થાનના ખોટા પરાક્રમ કરવાથી તમારું માનહાનિ થાય. અને રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રમાં જે જાતકો કાર્ય કરતા હોય તેવા જાતકોએ 2 નંબરના કાર્યોથી આજે સાવધાની લેવી. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે દૂધ પાણીનો અભિષેક કરી મહામૃત્યુંજય મંત્રના જાપ કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ નોકરી ધંધામાં ક્યાંક બહાર જવાનું થાય, નાના મોટા પ્રવાસનું આયોજન થઈ શકે, અને મન ઉપર એકાગ્રતા રાખીને ચાલવાથી કાર્યો સફળતાવાળા બની શકે. નાણાકીય લેવડ દેવડ કરતા હોય તો ભાગ્યમાં તકલીફો ઉપસ્થિત થાય. સમયસર નાણાં પડે તો ના આવવાના કારણે તમારું કાર્ય વિલંબિત બને. મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે દૂધનો અભિષેક કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, કર્ક રાશિના જાતકોને આજના દિવસમાં વાણી ઉપર સંયમ રાખવો અને મન ઉપર એકાગ્રતા રાખવાની. પડવા ભાગવાના યોગ, આગ અકસ્માતના યોગથી તમારે દૂર રહેવું. મન ઉપર ચિંતાનું વાતાવરણ બનાવી રહેશે. ખોટી ચિંતાઓ, મેડિકલ પ્રશ્નો ઉત્પત્તિ ન થાય. ચિંતાઓના કારણે થાઇરોઇડ, ડાયાબિટીસમાં વધારો ન થાય તેની કાળજી લો. આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આપની કુંડલીમાં પેટને લગતા રોગોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર ઊભી થવાની. તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગમ ગણપતે નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. સિંહ રાશિના જાતકોને આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ કરવા જાઓ અને દાંપત્ય જેનો પ્રશ્ન ઉપસ્થિત થાય. દાંપત્ય જીવનમાં નાના મોટા પ્રશ્નના કારણે મન ઉપર એકાગ્રતા ના રહી શકે, અને તેના કારણે તમારા દરેક કાર્યો અને ગૃહ કલેશની બાબતો ઉપસ્થિત થવાનો યોગ બને. તો આજે પતિ પત્ની વચ્ચેનો સંબંધોમાં તિરાડ ઊભી ના થાય તેના માટે આજના દિવસમાં ગણપતિના મંદિરે 1 ગુલાબનું પુષ્પ અર્પણ કરી અને ઓમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં શત્રુઓ પર પ્રહાર તમારો થવાનો. ઘણા સમયથી તમારી જે કોર્ટ મેટર ચાલતી તેમાં સફળતા મળવાની.
અને આજનો દિવસ આપના માટે શત્રુઓ પર વિજયી પ્રાપ્તિના યોગો બની શકવાના. ઘણા સમયથી તમારા જે કોઈ કાર્યો ચાલતા હશે તે વિલંબિત થવાના હતા, તે હવે સફળતાવાળા બનવાના. તો કન્યા રાશિના જાતકોએ ઘણા સમયથી કરેલા કાર્યોમાં સફળતા મળવાથી લાભ બાબતો ઉપસ્થિત થવાના. કન્યા રાશિના જાતકોએ આ સમય દરમિયાન શિવજીના મંદિરે કાળા તલનો અભિષેક કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર બોલવા. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. પ્રેમમાં વેમ ઊભો થવાનો અને પ્રેમના કારણે પેટને લગતા રોગો, ખાવા પીવામાં ધ્યાન રાખવું. તુલા રાશિના જાતકોએ સંતાનના કાર્યમાં વિલંબિત થવાના યોગો બનશે અને સંતાનની ચિંતાઓથી તમારા કાર્યમાં રૂકાવટ આવે. તો આ સમય દરમિયાન તુલા રાશિના જાતકોએ ઓમ બૃહસ્પતિએ નમઃ અને ઓમ ગમ ગણપતે નમઃના મંત્ર કરી આ સમયગાળો પસાર કરો. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો વૃશ્ચિક રાશિના જાતકોએ આ સમય દરમિયાન ગૃહ કલેશથી ધ્યાન રાખજો. મકાન સુખ, વાહન સુખ અને માતાના આશીર્વાદથી પ્રાપ્ત થવાથી દરેક કાર્યોમાં સફળતા મળવાની. પણ પિતૃઓના આશીર્વાદ લેવાના. આજના દિવસમાં પાણિયારે પિતૃઓનો દીવો પ્રજ્વલિત કરી ઓમ પિતૃ દેવતા ભ્યો નમઃના મંત્ર કરી આજનો દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને પરાક્રમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં પરાક્રમ કરવા માટે નાના ભાઈ બહેનની સાથને સહકારની જરૂરિયાત ઊભી થશે. તો આજે પ્રવાસમાં ધ્યાન રાખવાનું. પડવા વાગવાના યોગ, આગ અકસ્માતના યુગથી તો દૂર રહેવાનું, પણ વાહનથી પણ તમારે સાચવવાનું. ધન રાશિના જાતકોને આજના દિવસમાં જે કોઈ પરાક્રમ કરશો તેમાં ધન લાભની બાબતો, તમારા કાર્ય અટકેલા હોય તો સફળતાવાળા બનવાના, નાના મોટા પ્રવાસમાં સફળતા મળવાની. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં ગણપતિના મંદિરે ગુલાબનું પુષ્પ અર્પણ કરી અને ઓમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં વાણીથી ચાલતા દરેક ધંધામાં સફળતા મળવાના યોગ બની શકે છે. આજે દાંપત્ય જીવનના કારણે તમારો ધન લાભ મોટો વિશેષ મળવાનો. તો મકર રાશિના જાતકોએ શિવજીના મંદિરે દૂધ, પાણી અને પંચામૃતથી અભિષેક કરી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં કુંભ રાશિના જાતકોએ મન ઉપર એકાગ્રતા રાખવાની. ડિપ્રેશન, આજનો દિવસ તમારો ડિપ્રેશનમાં રહેવાનો. ખોટા વિચારો તમારા મન ઉપર હાવી થશે. તો વિચારોમાં પોઝિટિવિટી લાવીને ચાલશો તો આજનો દિવસ આપના માટે અનુકૂળ બરાબર. સંતાનની ચિંતાથી તમે પીડિત રહેવાના. દાંપત્ય જીવનના કારણે પીડિત રહેવાના. કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ શમ શનિચરાય નમઃ અને ઓમ રાહવે નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો આજના દિવસમાં મીન રાશિના જાતકોને ખૂબ જ ધ્યાન રાખવાનો સમય. ખોટા વિચારો મોતના મોંમાં ન ધકેલે. ખોટા વિચારોના કારણે તમારું વાહન અકસ્માત થાય તેના માટે કાળજી લેવી. મીન રાશિના જાતકોએ આજે મન ઉપર એકાગ્રતા તો લેવાની, પણ દાંપત્ય જીવનની બાબતોમાં અને પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ તેની કાળજી. મીન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ નમઃ શિવાય ના મંત્ર કરો અને માતાના ચરણ સ્પર્શ કરી આજના દિવસની શુભ શરૂઆત કરો. મિત્રો આ તો આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યા ચલમાં. જય માતાજી, જય શ્રી